રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ 100 ગ્રામ પંચાયતોના મહાગ્રામ સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગત મોડી રાત્રે બારીપાડા તેમજ સાકરપાતળ ગામે આદિજાતિ મંત્રાલય નવી દિલ્હીના સેક્રેટરી પી હોકીપના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી। આ ગ્રામસભામાં આદિ કર્મયોગી અભિયાન તેમજ આદિ સેવા કેન્દ્ર વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગામના સર્વાંગી વિકાસ માટે સમાવેશી અને સહભાગી આયોજનને સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું તેમજ મહિલાઓ અને બાળકોને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગ્રામજનોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન માધ્યમથી ગામને વ્યસન મુક્ત બનાવવાના સામૂહિક શપથ લીધા હતા। દેશની અંદર આદિ કર્મયોગી અભિયાન ચાલી રહ્યું છે। આ કર્મયોગી અભિયાન દ્વારા આપણા દેશમાં 20 લાખ આવા આદિ નેતાઓ અને આદિ કર્મયોગી તૈયાર કરવાના છે અને એ દ્વારા આપણે વિકસિત ભારત બનાવવા માટે ગામના જે સમસ્યાઓ છે, રોડ, રસ્તા, આરોગ્ય, એની સાથે હેલ્થ, આ બધાના પ્રશ્નો એ એક્શન પ્લાન દ્વારા દરેક ગામ તૈયાર કરશે અને એક્શન પ્લાનનો જિલ્લામાંથી રાજ્ય લેવલે અને રાજ્ય લેવલથી ગાંધીનગરથી આપ સૌ ટ્રાઇબલ મિનિસ્ટ્રીમાં ત્યાં આનું સંકલન થશે। જે સાકરપાતળને ગ્રામ પંચાયતની અંદર આવતા જેટલા ગામો છે એના વિલેજ એક્શન પ્લાનને ધ્યાનમાં રાખીને અલગ અલગ મહત્ત્વની બાબતોની ચર્ચા કરવામાં આવેલ છે, જેમાં ભારત સરકારના સચિવશ્રી, ગુજરાત સરકારના સચિવશ્રી ઉપસ્થિત રહ્યા છે અને ગામના જેટલા પણ અગ્રણીઓ છે એ મહત્ત્વનો સમય કાઢીને મહાગ્રામ સભામાં હાજરી આપીને ગ્રામ સભાનું આયોજન ખૂબ સફળપૂર્વક પાર પડેલ છે।